તો હેલો ફેમિલી કેમ છો બધા મજામાં છો? તો જય દ્વારકાધીશ, જય માતા. ફરવાર અમારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. ને આખી લારી ભરી લીધી છે યાર. મેં ઠલવા આવી હાલ એટલે બાપને બહુ રોદ આવે વાત કરો. મેં દુનિયાના રોદ આવે ને આપણે ઠલવાનું છે. અમે ને આ બધી બાજરી આપણે ઊભી દો, કેટલી બધી બાજરી દો, આવતી નજર પોકે ના આવતી બાજરી દો. ને આમાં યાર બધું ડુંડા ભરેલા હે. આપણે બીજો ફેરો મારો અમે તો એટલે ડુંડા સુકાઈ જાય નથી, સુકાઈ જાય ના હે ને. વાહ ભાઈ વાહ 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 રાવજો બરોબર. તો યાર આ એટલે છે ને બોલાવી દો એટલે ઠલવાઈ જાય એટલે થોડાક રહી ગયા. તો પણ આવે એમાં તો હર્ષદભાઈ તો આમ તારી ભાઈ ઉલાડીને બધું બેહાડી દે એટલે જમ્પો લાગે. મેં શું કહેવાય હાઈડ્રોલી કહેવાય. તો આપણે ને થોડા પોળા કરી નાખ્યું. ફાઇનલી મિત્રો છે ને આપણે છે ને બાજરી લાણવાનું કામ પૂરું કરી એકાદા છે. અહીંયા જો ઓહો સાવધી નજર પોકીને ના આવતી ડુંડા જો. આ તાલપત્રી પાછા નવી લેવા આપણે ને જૂની બૂની હતી ને એ બધી આપણે પૂરી કરી નાખી. અહીંયા અમારો ઓલ બેન્ચો ઘા કરે. વાહ ભાઈ વાહ. તો આવું શેર બધું ને એટલે કંઈક ડુંડા છે કેટલી છે જરી કોમેન્ટમાં કહી દેજો. આપણે એને નાખી દઈએ ઠેલી જો આમ ઘા કરી દેવાની યાર. પછી આમ ઠેલવી નાખવાની જો આમ કેમ એ બાકી યાર. તો એટલે કંઈક ડુંડા છે યાર કેટલા છે કોમેન્ટમાં કહેજો. ને એટલી બાજરી ત્યાં એટલી ઓલા પવન છકો દેખાય ના આવતી ને ઓલા લીમડા દેખાય ના આવતી જ ખાલી બરાબર ને આવું છે યાર કંઈક. ને હવે છે ને આપણે ને આના બધે વોગા પોળા કરવાના યાર. અમે એના જો અહીંયા જો અમારા પટેલ ને બધા છે આ વાડ દેખાય ને એટલી બાજરી હતી ને એટલા ડુંડા છે. જરી કોમેન્ટમાં કહેજો કેટલા ડુંડા યાર. ઘણા બધા યાર આ લરીમાં કાઢતી 2 થી 3 કલાક લાગશે. તો હશે ને આપણે યાર વીએ વસ્તી પુલાવાળો ને આ બધે જો અહીંયા પુલાવાળા છે. હર્ષદભાઈ અમે વાળે મારા પપ્પા અમે છે પછી બોલુભાઈ અહીંયા છે. ને જો હર્ષદભાઈની પુલા વાળતા મસ્ત મજાનું આવડે છે યાર. આપણને બહુ આવડતું છે નહીં. ને અહીંયા અમારા રાજુ પટેલ વાળા જો આમ એની ત્યાં સારું આવડે યાર. મને જ નહીં આવડતું કોને ખબર યાર એને જો આમ કેમ આવડે જો આમ. આ થોડીક ને હુકાઈ જાય એટલે તૂટી જાય. કારા જો એટલે એવું થાય ને તૂટી જાય સારી ને આવું કકડી થઈ જાય. આપણે સર બહુ કંઈ આમ ખાસ કંઈ આવડતું નહીં વાળતા બરાબર. તો આપણે ને અહીંયા ડુંડાને ઢીકલો હતો એવડે કાઢવા આવે છે કે એટલા માટે ને એટલા પૂળા વાળી લઈ નીકળે પછી ને ફકીનું ભરાઈ જાય ને તો પછી કરડે બહુ તમને તો બધાને ખબર જ છે. તો હાલ આપણે ને એટલા મળે ફટાફટ પૂળા વાળવા મળે. હા એ વાત આશી કોઈ ન આવડતું ને તો મેં કરતું એ પડશે મને રાજુ. તો હાલ આપણે ફટાફટ પૂળા વાળવા મળે. તો હશે ને 2-3 તો પૂળા વાળે ને તો ઓઘો કરવાનું કામ કાજ ચાલુ કરી દીધું. તો નાની એમથી ઓઘેડી બનાવી નાખી છે. હર્ષદભાઈ તો પૂળા મેં કહ્યું અહીંયા એમાં રાજુ પટેલ ખૂણામાં લઈ ગઈ એટલે તો એને આપણે ઓઘા કરી નાખીએ. નકર આસુ હલત બલર આવશે તો આસને ભરાઈ જાય એટલે માટે ને ઓઘા કરવો પડે. થોડાક હજી વેળે ને થાય તો નહીં તો એટલા બધા વાળવાના યાર. ઓહો કેટલી વાળી રહ્યું. આજને જ પૂરું કરી નાખવું એમ લાગે. કરી નાખો ને પૂરું એટલે પૂરું શું થાય આપણું પૂરું થઈ ગયું એ બતાવી કા કેદો ના કરીએ એક ધારા. અમે કેદો ના એટલા ઓઘા પૂળા કરીએ તો હશે ને આપણે ને ઓઘા કરીએ છીએ. કેમ ઓઘા કરે એમ અમારા આવસ પટેલ કે રાજુ પટેલ શીખવાડી છે. પેલા 3 પોળા મેકી દેવાના આપણે. હવે એને ચોટલી બાંધી દેવાની એટલે એને હેઠળલી ખૂટા હે ને ખૂટા ન કહેવાય પગ હે ને 3 વાર જાય ને તો એક રાડું ના બાંધી દેવાનું. હવે પછી એને હેઠો કરી નાખવાનો તો એને નમે બમે નહીં. પછી ને હવે પોળા મેકવા મળવાના કાંઈ ફટાફટ ધીમે ધીમે અહીંયા નગર ભાવ પડી જાય ભાવ. ને આવડે બધા તો કામ કરે છે 2-3 જણા અહીંયા છે. 2-3 જણા છે. 1 જણો આમ છે. 2 જણા અમારા 8 બધા કામ કરે યાર. 8 બધા મજૂર છે આપણી પાસે. મજૂરની 3 જ નહીં આપણી હો ભાઈ. કાલે તો અમે 3 જણા ઓગત કરીને બીજાને બધા પૂળાવાળા તો પૂળાવાળામાં 1 2 3 4 5 6 જણા પૂળાવાળા ને અમે 3 જણા ઓઘા કરીએ એટલે ને ફટાફટ કામ થઈ જાય એમ. હવે યાર આપણે છે ને હવે ગયા છીએ અહીંયા પાછા કારણે લગ્નમાં ગયેલા હતા. લગ્ન ખા નો છે હવે ને આપણે છે ને તો આ બધા ડુંડા યાર અને કામ પર ચાલુ કરી દીધું. એટલે મસ્ત મજાનું આવી ગયું છે તો એટલા ડુંડા ખાલી કરી નાખ્યા આપણે. ને તો બાજરો મસ્ત મજાનું નીકળે છે. ને બીજો વાર હલે એવું મજા આવે એટલે ખાલી કરી નાખ્યા. ને હું તો ડૂબી ગયો યાર. ભાઈ ડૂબી જાય કે યાર ગરમી થાય તડકો કેવો જોવા સૂર્ય દાદા દેખાતા ને આ બધા ધાબળીઓમાં આવે ને ડુંડા યાર લાટ બધા પણ ફૂંકાઈ જાય એટલે વાંધો નહીં આવે. બાકી તો અહીં બધા ભરે આમ તાલપત્રું શું આવે પીળું હોય તો આંખોમાં કંઈ દેખાતું નહીં. અંજાઈ જાય તો આ બધા નાખે યાર. મારા બા જો આમ જો પવનનું લુગડું નહીં જતું યાર. તો આપણે બધા ભરવા મળીને બોલું ભાઈ તો આમ પગે ડુંડા ભેગા કરે કુલદીપ ભેગા કરે. અહીંયા જો એટલે રાલે છે. આ બધો રોડ છે ને રોડ અહીંયા ભરાઈ જાય બધું ગાડીવાળા વટે ને તોય ભરાઈ જાય એવું છે બધું યાર. તો આપણે ફટાફટ છે ને
કેટલી વાર લાગે કોને ખબર પૈસા એટલે તમને કહે કેટલી મિનિટ છે એમ બરોબર. હવે તો બધા મિત્રો વિડીયોમાં બની રહેતો કોને તો હશે ને અડધે ડૂને નીકળ્યા છે ને 2 લારી બાજુ આપણે ઠલાઈ આવ્યા. 2 લારી એટલે ઠલાવવા નથી ગયા, 1 લારી ઠલવી નાખીને એક જો અમે એના જોઈ લીધી તમને દેખાય તો એમ કે હોય તો 1 લારી ઠલવી નાખી છે ને બીજી લારી ઠલવા જાય છે. યાર કેટલો બાજરો થાય ખબર નહીં, બાજરોની બાજરી હો. તો યાર બાકી યાર દુનિયા ઉડીને આંખમાં કાઢી યાર દુનિયાનું વાત કરો યાર મરા જાય હું કરવું પણ કેમેરે લૂસેલો નહીં પણ કાંઈ વાંધો નહીં. તો હાલો આપણે જો અમે ટ્રેક્ટર વળે છે પછી ઠલવી દઈએ. પવન આવતો છે તો મારો અવાજ નહીં આવતો હોય પણ કાંઈ વાંધો નહીં. હાલો તો અહીં જો ટ્રેક્ટર લે છે રિવર્સ ને ટાંગા બાંગા ફરી જાય કેમ કે આખી લારી ભરેલી બાજરો દીધો. તો અહીંયા ઠલવી નાખીને પ્રકાશભાઈ બેઠા બહુભાઈ બેઠા ને અહીંયા લારી આપણે ઠલવી. બહુ મોટી તાલપત્રી છે તમને તો ખબર છે યાર ઘટે તો આપણે આ બેવડી કરી નાખીએ પેલો તો આપણે 2 લારી બાજરો ઠેલો ગઈ લાટ છે નહીં એમ લાગે તમને લાટ પણ કઈ લાટ છે નહીં. અહીંયા તો બાજરીને ઉધડિયા બાજરી લણી છે 4-5 જણાએ તો એ લણી નાખ્યા ને તો એટલો બાજરો થયો ને 1 લારી ભરાય. તો આપણે સા પાણી પીને પછી બહુ ચાલુ કરવાનું તો વિડીયોમાં બની મારા વાળા આપણે ડુંડા નીકળી ગયા છે ને કીધું એટલો હવે ડોસો બૂસો હોય બરોબર. ને અહીં તો મારા ભાભી તો છેલ્લે ને ફરે છે છેલ્લા સટાઈ ગઈ બોલો. હા તો ઉડે કેટલું તો બાકી હવે બહુ એટલે બહુ આખા પોળા નાખી દે તમે એટલે ને બાજરો ચડી જાય માથે હું એટલે નીકળી જાય બહુ એમ એ બાકી જો આગળ જો તો આ ઘરે જાતી બોલે ભોગો થઈ જાય. બાજરી બધું કમ્પ્લીટ નીકળી ગયું છે ને હવે કાંદો પીસું છે જરી કેવું ને આ તો તાલપત્રી હકેલે કેવડી મોટી તાલપત્રી હાથમાં રહેતી ને એવું ગુબ્બારો થાય પકડો છેડા પકડો તો વહેલી પહેલાં આપણે તાલપત્રીને ઉઠી લઈને બોળોભાઈ નહીં ને ઓલા આંબે કેરી પડવા જઈએ તો પાકી જેવી છે તો કેરી પડવા જઈએ ને અમે બધા એને હકી દેવી એક અહીંયા ઊભું એક અમે એક અહીંયા તાલપત્રી બહુ મોટી યાર તો હાલો ફટાફટ તાલપત્રીને ઉકેલી લીધી તો છે ને યાર ગાઈસ બાજરીનું કામકાજ તો પૂરું થઈ ગયું મસ્ત મજાનું ને થોડું કાંદો પીસે ને આવડે લોકોને મરે ને શું કહેવાય કે કેરી વેડે છે ઘરનું આમ હોય તો અહીંયા તો 2-3 જણા માથે ચડેલા મારા ભાભી વેડો બનાવ્યો કેવો વેડો બનાવ્યો તમે જોયું છે કદાચ જોયું છે આપણી પાસે કેરી તો પાકા લો તો આવડે તો અહીં કેરી પડે વેડે શું કહેવાય તો કેટલી પડ્યું હોય ઘરની કેરી યાર આમ હર્ષદભાઈ હતા દેખાય તમને તો ઠેલી મને તોડી હર્ષદભાઈ તોડે કેરી આજનું આ હે ને આ આપણે તોડી લીધું ડાયરેક્ટ આંબે કેમ હે કે બાકી મસ્ત નહીં કુલદીપ અમે ચાલો તો તમે બધા હા કેટલી પારું કીધું 500 કિલો થઈ ગયું એમાં કેરી ભરી કેરી હાલો તો યાર વિડીયો કેવો લાગે છે કોમેન્ટમાં કહી દો મળી એક બીજા વિડીયોમાં તો બધી બધા મિત્રો બોલાવે તો યાર તમે વિડીયો જોયો છે આગળ યાર છે ને બહુ જૂનો વિડીયો છે બરાબર જૂનો એટલે કે 1-2 મહિના પહેલાંનો વિડીયો જૂનો હોય તો આપણે નાખી દીધો કેમ કે આપણી પાસે ટાઈમ નહોતો યાર તો તમે બધા એમ કહેતા ને કે જે બાજરી ન હોય બાજરીના શોર્ટ વિડીયો તો ઘણા જોઈએ પણ આ વિડીયો છે ને ઘણા ટાઈમ પહેલાં નહોતો આ ટાઈમ મેળવો તે એડિટિંગ કરી નાખો છે યાર તો બસ યાર જરીક સપોર્ટ કરતા રહેજો શોર્ટ વિડીયોમાં સારા વ્યૂ આવશે પણ ક્યારેક નથી આવતા યાર કેમ કોને ખબર હું હોય હું નહીં યાર આપણને એટલું અપલોડ કરતા ન આવડતું હોય ડાયરેક્ટર લખતા આવડતું ન હોય તો હાલો બધા મિત્રોને બાય ને યાર સપોર્ટ કરતા જાઓ મળીએ એક બીજા વિડીયોમાં યાર આવે તો ઠીક છે બાકી શોર્ટ વિડીયો તો મૂકીએ છીએ આપણે મળીએ એક બીજા વિડીયોમાં તો જે બધા મિત્રોને બાય જય માતા જય દ્વારકા.